અવારનવાર ગુનો કરવાની ટેવવાળા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન નાઓએ તાજેતરમાં જ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ શરીર સંબંધી શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામિત તેઓના સીધા માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જી. ચૌહાણ નાઓને સૂચના આપી કે સદર ગુનાના કામના આરોપી નાઓએ પેટ્રોલ પંપ પર કામ કરતા ફરિયાદી સાથે પેટ્રોલ ભરાવા બાબતે તકરાર થતા ફરિયાદી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપે, જે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. ગુનાના આરોપી નામે ઇસરાર ખાન ઉર્ફે છોટે મોહમ્મદ રફીક ખાન, ઉંમર વર્ષ 31, ધંધો ભંગાર લે વેચનો, રહે ઘર નંબર 36, માહિરા પારિક, ઉનપાટિયા, ભેસ્તાન, સુરત શહેર, મૂળ રહે તેનુવા ગામ થાના, સિદ્ધાર્થનગર, જિલ્લો બસ્તી, ઉત્તર પ્રદેશ તથા સબાઉદ્દીન ઉર્ફે અકરમ શાહબુદ્દીન શેખ, ઉંમર વર્ષ 25, ધંધો નોકરી, રહે ડી 1101, સુમન શક્તિ આવાસ, ભેસ્તાન, સુરત નાઓને નીચે મુજબ ગુનાના કામે અટક કરી સદર બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે ગુનાવાળી જગ્યા ઉપર લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.